નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું આપની કચેરીનું આઈડી ઇઝાકારમાં કઈ રીતે બનાવવું. ઇઝાકારમાં આપની કચેરીનું આઈડી બનાવવા માટે આપે સૌપ્રથમ સ્ક્રીન પર બતાવ્યા મુજબ ઈ સરકાર સપોર્ટ મેલ આઈડી પર આપની કચેરીનું આઈડી બનાવવા માટે માર્ગદર્શન મેળવવા માટે મેલ કરવો. મેલના પ્રત્યુત્તરમાં આપને 3 ફાઇલ ઈ સરકાર ઓફિસમાંથી મોકલી આપવામાં આવશે, જે બતાવ્યા મુજબ છે, જેમાં એક વર્ડ ફાઇલ અને 2 એક્સેલ શીટ તમને જોવા મળશે. વર્ડ ફાઇલ ઓપન કરતા આપની કચેરીની માહિતી માંગેલ છે, જે આપે આપવાની રહેશે. હવે પહેલી એક્સેલ શીટમાં આપની કચેરીની માહિતી જેમ કે પેરેન્ટ ડિપાર્ટમેન્ટ, HOD, ડિસ્ટ્રિક્ટ, ઓફિસનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં, સેક્શન એટલે કે શાખાનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં, યુઝર આઈડી કર્મચારીનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં, હોદ્દો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી માંગેલ છે. બીજી એક્સેલ શીટ જોતા તેમાં પણ પેરેન્ટ ડિપાર્ટમેન્ટ, HOD, ડિસ્ટ્રિક્ટ, ઓફિસનું નામ માંગેલ જોવા મળે છે. બીજી એક્સેલમાં માંગેલ માહિતીમાં આપે આપના પેરેન્ટ ડિપાર્ટમેન્ટનું નામ, હેડ ઓફિસનું નામ અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાનું નામ જે લાગુ પડતું હોય તે ઉમેરવું. ત્યારબાદ ઓફિસનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ઉમેરવાનું છે. ખાસ ધ્યાન રાખવું કે માહિતી સચોટ હોય, કારણ કે બતાવેલ એક્સેલમાં જે માહિતી આપ ઉમેરશો તે જ નામ ઈ સરકારમાં આપની કચેરીના નામ તરીકે સેવ થશે, જેમ કે જિલ્લા પંચાયત આણંદ. ત્યારબાદ ઓફિસનું એડ્રેસ અંગ્રેજી અને ગુજરાતીમાં ઉમેરવાનું રહેશે. તે જ રીતે પ્રથમ એક્સેલમાં માંગેલ માહિતીમાં પેરેન્ટ ડિપાર્ટમેન્ટ, HOD એટલે કે હેડ ઓફિસનું નામ, ડિસ્ટ્રિક્ટ જે લાગુ પડતો હોય તે, ઓફિસનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં ઉમેરો. હવે સેક્શન એટલે આપની ઓફિસમાં જે શાખાઓ પાડેલ હોય, ઉદાહરણ તરીકે એડમિન બ્રાન્ચ, અકાઉન્ટ બ્રાન્ચ, તે અંગ્રેજીમાં સેક્શનમાં લખવું અને તેનું ગુજરાતી નામ જેમ કે ઉમેરવું, જેમ કે મહેકમ શાખા, હિસાબી શાખા. ત્યારબાદ જે તે શાખામાં કામ કરતા તમામ કર્મચારીઓ અધિકારીઓની શાખા વાઇસ દરેક રોમાં માંગ્યા મુજબની માહિતી ઉમેરવી, તેમનો હોદ્દો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બર્થ ડેટ વગેરે. દરેકની માહિતી શાખા વાઇસ અલગ અલગ રોમાં દર્શાવવાની રહેશે. હા, ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌપ્રથમ રોમાં આપની કચેરીના વડાની માહિતી આવે, જેમની શાખા આપ હેડ તરીકે દર્શાવી શકો છો, જેમના નામે તમને એડમિન રાઇટ્સ મળશે, જેમાં આપ એડમિન મેનુને લગતા કામ કરી શકશો. હવે આ બધી માહિતી તૈયાર થઈ ગયા બાદ સ્ક્રીનમાં બતાવ્યા મુજબ વર્ડ ફાઇલમાં આપની કચેરીનો લેટર હેડ ઉમેરી તેની ઉપરના ભાગમાં અને કચેરીના વડાના સહી સિક્કાની પાસે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનો રાઉન્ડ સીલ ચોક્કસપણે લગાવવાનો રહેશે. તે જ રીતે બંને એક્સેલ શીટની પ્રિન્ટ કાઢી આપની કચેરીના વડાના સહી સિક્કા તથા રાઉન્ડ સીલ સાથે ઈ સરકારના સપોર્ટ મેલ પર મોકલી આપવાના રહેશે.